હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? મિત્રો, મારી યુટ્યુબ ચેનલના વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય અને હું પણ મજામાં છું. તો મિત્રો, આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે થોડી વાત કરું છું. 26મી જાન્યુઆરી એ આપણા દેશનો પ્રજાસત્તાક દિવસ છે. હું એમના વિશે થોડી વાત કરું છું. તો મિત્રો, હું તમને બતાવું છું પ્રજાસત્તાક દિન વિશે થોડી માહિતી. પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઈસવીસન 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વલીપણા હેઠળ દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક ગણતંત્ર દેશ બન્યો હતો. તો હવે આપણે એના ઇતિહાસ વિશે જાણીએ. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું હતું, પરંતુ તેમનું કાયમી બંધારણ હતું નહીં. તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારિતનો અમલ થતો અને દેશના રાજા પંચમ જ્યોર્જના બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. 29 ઓગસ્ટ 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉક્ટર આંબેડકરના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી 4 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. બંધારણનો સ્વીકાર કરતા પહેલાં બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાય વિચાર વિમર્શ કરી પછી 24 જાન્યુઆરીએ 1950ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત 2 નકલો પર હસ્તાક્ષરો કર્યા. 2 દિવસ પછી ભારતનું બંધારણ ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારત બંધારણ 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. 26મી જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વતંત્રતા વીરોનું સ્વપ્ન ફળ્યું. તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારત પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવાય છે. આખા દેશમાં પ્રજાસત્તાક દિન વધુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, ખાસ કરીને રાજધાની નવી દિલ્હીમાં, જ્યાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણી શરૂ થાય છે. ઉજવણીની શરૂઆત હંમેશા દેશના સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહીદોની શ્રદ્ધાંજલિ આપીને જ કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાના ક્ષેત્રમાં અસાધારણ વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને તથા જેઓ પોતાની વિભિન્ન પરિસ્થિતિઓ છતાં વીરતાના અધિનિયમો દ્વારા વિશિષ્ટ છે તેઓને ઇનામ તથા પદક આપે છે. આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય પરેડનું આયોજન રાજધાની દિલ્હીમાં રાજઘાટથી વિજયપથ સુધીમાં થાય છે. આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજિમેન્ટ પૂરા સજી ધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષિત રીતે શણગારવામાં આવે છે. ભારત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સારા એનસીસી કેડેટને પસંદ કરીને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને રાજધાનીમાં આવેલી શાળાઓમાંથી પણ પસંદ કરેલા બાળકોને અહીં આમંત્રણ આપવામાં આવે છે. તો મિત્રો, આ હતી 26મી જાન્યુઆરીની માહિતી મેં તમને આ વિડીયો દ્વારા આપી છે. તો મિત્રો, આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ વિડીયો એકબીજા મિત્રોને શેર કરજો. અને મિત્રો, આ વર્ષે 26મી જાન્યુઆરીનો બહુ જબરદસ્ત પ્રોગ્રામ અમારા શહેરમાં સાવરકુંડલામાં પણ રાખેલો છે, તો હું એમની વિડીયો પણ અપલોડ કરીશ. તો એ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો જ તમને એ વિડીયો જોવા મળશે. તો ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં.